જય મહારાજ। આજે દેવ ઉઠી એકાદશી છે, કારતક સુદ એકાદશી। આજે ભગવાન વિષ્ણુના લગ્ન તુલસીજી સાથે થાય છે। જીવ અને શિવનું મિલન થાય છે અને દેવ ઉઠી એકાદશી એ દિવસે ભગવાન તુલસીજીનો સ્વીકાર કરે છે। તુલસીજી રાત્રે કહે છે તમે બધાએ ભગવાનના ફૂલ ઉઠાવી લો, પણ તુલસીજી શાલિગ્રામ ઉપરથી, શાલિગ્રામ એટલે નિર્ગુણ નિરાકાર વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, તો કે છે તુલસીજીને ત્યાં રાખવા જ પડે। એટલે ભગવાન વિષ્ણુનો અને તુલસીજીનો નિત્ય સંયોગ છે। અત્યારે સંતરામ મંદિરની અંદર તુલસી વિવાહનું આયોજન થયેલું છે। ઘણા પરંપરાથી આ આયોજન તુલસી વિવાહનું અહીં થાય છે। અહીં નિધિવન પણ છે અને નિધિવનની અંદર જેમ વૃંદાવનમાં નિધિવન છે એમ સંતરામ મંદિરમાં પણ નિધિવન છે અને આ નિધિવનની અંદર આ તુલસી વિવાહનું આયોજન થાય છે। અમારા મહંત શ્રી રામદાસજી મહારાજ ઉત્સવ પ્રિયા છે, એટલે કે ઉત્સવ તેઓને બહુ જ ગમે છે અને તેઓ કહે કે જીવનમાં ઉત્સવ એ માણસને જીવન જીવવા માટેની એક ઉત્સાહ આપે છે, એક એને વધારે પ્રેરણા આપે છે। અને બીજા અમારા નિર્ગુણદાસજી મહારાજ એ હંમેશા કોઈ પણ કાર્ય હોય તો એમની હા હોય, અને મારા પ્રેરણા સ્તોત્ર જો હોય તો એ નિર્ગુણદાસજી મહારાજ છે। એક પ્રસંગની અંદર મહારાજજી સાથે ને સાથે ઊભા રહે છે। એટલે સંતરામ મંદિરની અંદર જે આ ઉત્સવો થાય છે એની પાછળ અમારા પ્રેરણા સ્તોત્ર મહારાજ છે અને ખૂબ જ અમને પ્રેરણા આપે છે। અમે સમર્પિત છું હું મહારાજને, એટલે મહારાજ મારા છે અને મહારાજ મારી સાથે રહે છે, સદાય સાથે રાખજો। Also नहीं बाजू भाई चलो डन। सुरेश कांतम